જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં બનશે એક ચક્રવાત. આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં હળવું માવઠું જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતની અંદર કડકડતી ઠંડી ક્યારે જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીમાં એટલે કે તમિલનાડુ તેમજ શ્રીલંકા આસપાસ એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને મિત્રો આગામી 2-3 દિવસની અંદર આ સિસ્ટમ ડિપ્રેશન અને ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ મજબૂત બનીને એક વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અનુકૂળ વાતાવરણ હોવાને કારણે આ સિસ્ટમ ડિપ્રેશન સુધી જવાની છે અને એક ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો તેનું નામ ફેજલ રાખવામાં આવી શકે છે સાઉદી અરેબિયા તરફથી. પરંતુ મિત્રો, આ સિસ્ટમનો ખતરો ગુજરાતમાં કોઈ પણ પ્રકારે નહીં જોવા મળે. ફક્ત તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતના રાજ્યોની અંદર આ સિસ્ટમ અસમ સહિતના ભાગોની અંદર અસર કરે તેવી શક્યતા રહેલી છે. ગુજરાતથી ઘણી દૂર તેમજ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનતી હોય છે તે સીધી ગુજરાતની અસર નથી કરતી. એટલા માટે ગુજરાતમાં કોઈ પણ પ્રકારે હાલ તો આ સિસ્ટમનો ખતરો જોવા મળતો નથી. હા, ચોક્કસપણે 30 તારીખ બાદ ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવું પણ અનુમાન રહેલું છે, કારણ કે આ સિસ્ટમની અમુક લહેરો તેમજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે ગુજરાત સુધી, એટલે કે ગુજરાત ઉત્તર ભારતના ભાગોમાંથી પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. અને મિત્રો, હજુ પણ એનો સમય લાગશે, કારણ કે 30 તારીખ સુધી ગુજરાતમાં હાલ તો આ વાવાઝોડાનો ખતરો પણ હાલ તો અસર તેની નહીં જોવા મળે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. પરંતુ ગુજરાતમાં એક હળવું માવઠું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. વાત કરવામાં આવે તો હળવું માવઠું 1 થી લઈને 10 ડિસેમ્બર એટલે કે પ્રથમ સપ્તાહની અંદર ડિસેમ્બર મહિનામાં હળવું માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એ પણ સીમિત વિસ્તારોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. પરંતુ આ સિસ્ટમમાં તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશામાં આગળ વધે તે મુજબ ગુજરાતમાં માવઠાની શક્યતા જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં હમણાં 4-5 દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તેમજ આ વાવાઝોડું ગુજરાતને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડે તેવી પણ શક્યતા રહેલી નથી. તે ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ગુલાબી ઠંડીની હાલ તો ગુજરાતની અંદર નોર્મલ તાપમાન કેટેગરીમાં પહોંચી ગયું છે. મોટાભાગના ભાગોની અંદર તાપમાન એટલે કે રાત્રિનું લઘુત્તમ 15 આસપાસ તેમજ અમુક વિસ્તારમાં ઉત્તર અને કચ્છના ભાગોની અંદર 14 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. આ મુજબ 14 અથવા તો 15 ડિગ્રી આસપાસ તાપમાન આગામી 2-3 ડિસેમ્બર સુધી યથાવત જોવા મળે તેવી સંભાવના છે. એક દિવસ વધારો ઠંડીમાં તો એક દિવસ ઘટાડો, એવી રીતે ઠંડીનું પ્રમાણ આગામી 2-3 તારીખ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ ગુજરાતમાં ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાકી ગુજરાતમાં હમણાં બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પણ 1-8 ડિગ્રી ઊંચું જોવા મળશે 30 આસપાસ. બાકી 2 દિવસ બાદથી તેમાં પણ ઘટાડો 1 થી લઈને 3 ડિગ્રી સુધીનો જોવા મળશે. આપણે કાલે પણ જણાવ્યું હતું તે મુજબ કે હવે બપોર દરમિયાન તાપમાનમાં ઘણો બધો કાપ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. હવે ગુલાબી ઠંડી આમ ગણવા જઈએ તો 5 ડિસેમ્બર બાદથી જોવા મળે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. બાકી હમણાં ગુલાબી ઠંડીની શક્યતા આગામી 5 દિવસ દરમિયાન નહીં જોવા મળે. હા, ચોક્કસપણે ઠંડીનું પ્રમાણ વધઘટ જોવા મળશે. એક દિવસ ઠંડી તો એક દિવસ ઓછી ઠંડી, એવી રીતે. પરંતુ નોર્મલ તાપમાન 14 ડિગ્રી આસપાસ નીચું જવાની સંભાવના અમુક વિસ્તારની અંદર જોવા મળશે, જ્યારે બાકીના વિસ્તારની અંદર 17-18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે. પવનો મુખ્યત્વે જે ચાલુ છે શિયાળુ પવનો ઉત્તર પૂર્વના તે મુજબના જોવા મળશે. અમુક વિસ્તારમાં પૂર્વના પવનો જોવા મળશે, બાકીના વિસ્તારમાં ઉત્તરના પવનો યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. અને મિત્રો, માવઠું થશે તો અપડેટ આપતા રહીશું. સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપશું. આજની સવારની માહિતી માટે આટલું જ.